આંગણવાડી પગાર વધારો 2026 આખરે સરકાર શું નિર્ણય લેશે? લાખો બહેનો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે પગાર વધારાને લઈને. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, કલ્પના કરો તમે દરરોજ સવારે ઘરનું કામ પૂરું કરો છો, ત્યાર પછી આંગણવાડી કેન્દ્ર પર જાઓ છો, નાના બાળકોની સંભાળ લો છો, માતાઓના રેકોર્ડ રાખો છો, પોષણ કાર્યક્રમમાં ભાગ લો છો, રસીકરણ અભિયાનમાં સહયોગ આપો છો, સરકારના સર્વે કરો છો, અને 6 મહિનાઓ સુધી એક જ પ્રશ્ન મનમાં રહે છે, આખરે અમારો પગાર ક્યારે બનશે? મિત્રો, આજનો વિડીયો લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે આપણે જાણીશું પગાર વધારાની ચર્ચા કેમ થઈ રહી છે, સરકાર અત્યાર સુધી શું કહી ચૂકી છે, સોશિયલ મીડિયા પર ફેલાતા દાવાઓમાં કેટલું સત્ય છે, અને સૌથી મહત્વનો પ્રશ્ન, શું ખરેખર ટૂંક સમયમાં પગાર વધારો થઈ શકે છે? તો વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે છેલ્લે અંતમાં હું એવી મહત્વની વાત કહીશ જે દરેક આંગણવાડી બહેને જાણવી જરૂરી છે. સૌથી પહેલા આપણે આંગણવાડીનું મહત્વ શું છે તે સમજીએ. મિત્રો, આંગણવાડી માત્ર એક નોકરી નથી, આ દેશના ભવિષ્યને મજબૂત બનાવવાનું કામ છે. એક નાનકડા બાળકના સ્વાસ્થ્યથી લઈને મહિલાના પોષણ સુધી સરકારની અનેક યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનું સૌથી મોટું કામ આંગણવાડી બહેનો કરે છે. આટલી મોટી જવાબદારી હોવા છતાં વર્ષોથી એક માંગ સતત ઉઠે છે: માનદ વેતનમાં વધારો ક્યારે? પગાર વધારાની માંગ કેમ ઉઠી રહી છે? તો છેલ્લા ઘણા વર્ષોમાં તેમની ફરજો વધી ગઈ છે. ઓનલાઈન ડેટા એન્ટ્રી, સરકારી સર્વે, પોષણ ટ્રેકિંગ, રસીકરણ અભિયાન અને અન્ય અનેક કામગીરી. જવાબદારીઓ વધી છે, તેથી યોગ્ય વેતનની માંગ પણ વધી છે. આ મુદ્દે અલગ અલગ કર્મચારી સંગઠનો સમયાંતરે સરકાર સમક્ષ રજૂઆતો કરે છે. હવે સૌથી મોટો સવાલ, પગાર વધારો ક્યારે થશે? તો મિત્રો, અહીં સૌથી જરૂરી વાત ધ્યાનથી સાંભળજો. હાલની સ્થિતિ મુજબ કેન્દ્ર સરકાર અથવા ગુજરાત સરકાર દ્વારા નવા પગાર વધારાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આનો અર્થ એ નથી કે વધારો ક્યારેય નહીં થાય, પરંતુ આજની તારીખે ચોક્કસ તારીખ, ચોક્કસ રકમ અથવા ચોક્કસ નિર્ણય જાહેર થયો હોવાનું કહેવું યોગ્ય નથી. સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે તમે પણ જોયું હશે. 18,000 પગાર નક્કી થયો, આવતા મહિનાથી વધારો, નવી યાદી જાહેર. પરંતુ શું આવા વિડીયોમાં સરકારનો સત્તાવાર પરિપત્ર બતાવવામાં આવે છે? મોટા ભાગે નહીં. એટલે માત્ર થંબનેલ કે મોટા દાવા જોઈને વિશ્વાસ ના કરો. સરકાર નિર્ણય કેવી રીતે લેશે? તો ઘણા લોકો માને છે કે માંગ થઈ એટલે બીજા દિવસે વધારો થઈ જશે, પરંતુ વાસ્તવમાં પ્રક્રિયા અલગ છે. પ્રથમ માંગ રજૂ થાય છે, પછી વિભાગીય ચર્ચા થાય છે, બજેટની ઉપલબ્ધતા જોવામાં આવે છે, નાણાકીય અસરનું મૂલ્યાંકન થાય છે, ત્યારબાદ સરકાર અંતિમ નિર્ણય જાહેર કરે છે. આથી સમય લાગવો પણ સ્વાભાવિક છે. તો શું ભવિષ્યમાં વધારો શક્ય છે? તો હા, ચોક્કસપણે વધારો શક્ય છે, કારણ કે અગાઉ પણ સમયાંતરે માનદ વેતનમાં સુધારો થયા છે. પરંતુ ક્યારે, કેટલો અને કોને? આ ત્રણેય પ્રશ્નોના જવાબ માત્ર સત્તાવાર જાહેરાત પછી જ મળી શકે છે. સૌથી મોટી ભૂલ શું ના કરવી જોઈએ? કોઈ કહે, ફોર્મ ભરો, પગાર વધી જશે, પૈસા ભરો, નામ નોંધાવો, અમારી પાસે અંદરની માહિતી છે. તો ખૂબ જ સાવચેત રહો. સરકારનો કોઈ પણ નિર્ણય સત્તાવાર રીતે જાહેર થાય છે તે માટે પૈસા ચૂકવવાની કે ખોટા ફોર્મ ભરવાની જરૂર પડતી નથી. મિત્રો, આંગણવાડી બહેનો દેશની કરોડો માતાઓ અને બાળકો માટે અમૂલ્ય સેવા આપે છે. તેમને યોગ્ય સન્માન અને યોગ્ય વેતન મળવું જોઈએ. આ એક વ્યાપક લાગણી છે, પરંતુ સાચી માહિતી આપણી સૌથી મોટી જવાબદારી છે. જ્યારે પણ સરકાર તરફથી પગાર વધારાની સત્તાવાર જાહેરાત આવશે, ત્યારે તેની સંપૂર્ણ અને સાચી માહિતી અમે તમારા સુધી ઝડપથી પહોંચાડીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો. કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારા મત મુજબ આંગણવાડીનો માનદ વેતન કેટલો હોવો જોઈએ. ધન્યવાદ.